આ સમજાય ને. અને કાંઈક બાપુ ઇતિહાસ હજી ધરબાયેલા પડ્યા છે, હજી તમને ને મને ખબર નથી. દેવાયત પંડિત બાપુ હજારો વર્ષ પહેલા તમને ને મને કહી દીધું કે આવો સમય આવશે. એવો દેવાયત પંડિત દેવલદેને ગોતવા નીકળ્યો ને, અને રથ લઈને 750 સેવક ભેળા છે, અને મજેવડીના પાદરમાં ગયા ને બાપુ રથનો ધરો ભાંગ્યો. એ રથનો ધરો ભાંગ્યો એટલે સેવકોને કહે છે કે આ ગામ કયું છે? કે મજેવડી. કે અહીંયા જાઓ ને કોઈક લુહારનું ઘર હશે, અને એ જો આ ધરો હાંથી દે. એટલે શિષ્યો 2-3 ધરાને કાઢીને લઈ ગયા, અને અહીંયા દેવ તણખીની દુકાન, દેવ તણખી બેઠા છે, કોડ ખુલ્લી છે, કામ ચાલુ નથી. એ કે આ ધરાને એક હાંધી દો ને. એ કે ભાઈ આજ ધરો નહીં હાંધાય, કારણ કે આજ 11 છે, આજ તો મારા અગતો છે. અરે ઈ કે અમારા ગુરુ મહારાજનો રથ છે, 750 સેવક ભેળા છે ને દેવાયત પંડિત છે. એ કે દેવાયત પંડિત હોય તોય ભલે ને એમના કોઈ હગાવાલા હોય તોય ભલે, ઈ આવીને જો આ ઘણ ઉપાડે તો કદાચ હું અખતરો કરું, બાકી હું ઘણ ન ઉપાડું. સેવકો આવી અને દેવાયત પંડિતને વાત કરે છે. દેવ તણખી એમ કે છે કે મારે 11 નો અગતો છે, હું આજ કોડ માંડું નહીં. અને તમારા ગુરુ જો ઘણ ઉપાડે તો એ કે આવું. એ કે હાલો હું આવું. દેવાયત પંડિત ત્યાં આવ્યા અને કીધું કે તમે ઘણ ઉપાડશો? તો કે હા. એ ધરાને બાપુ ધખાવા મૂક્યો, લાલ ચટકડી જેવો બાપુ થઈ ગયો, ને 2 છેડા એરણ ઉપર મૂક્યા અને કીધું કે મારો ઘા. અને એક ઘા આમ માર્યો ને બાપુ એરણ વહી જઈ પાતાળમાં. અને દેવ તણખીએ પગ લાંબો કરીને ઘોટી ઉભા થાય, ધરો રાખીને કીધું મારો 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 નકર આ થા નહીં આવે. વિચાર કરજો, ઈ ઘા માર્યા, ધરો હાથી દીધો, બધું થઈ ગયું, પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે. કારણ કે ઈ તો બાપુ એવો દેવાયત પંડિત, એને પાવર ન હોય. આજની વાતો બાપુ તેદી કરી છે, એનું ભજન કેવડું છે. અને એનો ઘણ મારેલો બાપુ દેવ તણખી ધરો હાંચ્યો તો એ દેવ તણખીનું ભજન કેવું છે. કોની પાસે ઇતિહાસ બાપુ? આવા ઇતિહાસ તો કાંઈક ધરબીન પડ્યા છે. અને પછી દેવાયત કે છે કોણ છો તમે? એ તો કે હું આ ગામનો લુહાર છું, લોટા ટીપું. એ કે નહીં, હું દેવાયત પંડિત બોલું છું, તમે કોઈ મહાપુરુષ છો, મને ઓળખાણ કરાવો. એ કે ઓળખાણની વાત પછી કે તમે જાઓ ચિંતા. એ કે દેવલદેને ગોતવા. એ કે સરનામું છે? એ કે સરનામું જ નથી. તો કે ક્યાં જાય છે? તમને તમારી પંડિતાઈ ઉપર આટલો બધો ગર્વ છે ને, અને દેવલદે તમને મળ્યા તેથી કઈ કીધું તું? તો કે હા. કે શું? કે મારા ઉપર જેથી અવળી શંકા થાય તેથી હું તમારી નહીં હોય. તો કે તમે શંકા કરી હતી? તો કે હા. તો કે હવે હું ગોતવા નીકળ્યા છું. બાપુ પરસેવો નહીં વળી ગયો દેવાયત પંડિતને. એ કે સરનામું છે? તો કે ના. અને બાપુ એ દેવ તણખી એના ઘરમાંથી દેવલદેને બોલાવીને કીધું કે આ દેવલ શું દેવ તણખીની બાપુ વાત? મજેવડીના પાદરમાં હજી આજ જાઓ તોય તમને ખબર પડે કે આવા મહાપુરુષો આ દુનિયા. બાકી આ નાત જાતની વાત જ નથી બાપુ. દરબાર કોળી ભરવાડ આપણી ગતગંગા છે ને, એમાં જેસલ, તોરલ, રૂપાદે, માલદે, કતીબજા, હુરમબાઈ, લાખો, લોયણ, જેતો, ભગત, ખીમડીઓ, કોટવા, ડાલીબાઈ, હાલો, હુરો, વણવીર, ઢોંગો, નિરલબાઈ, કુંભો, આ બધા ગતના ગોઠી હતા ને. એમાં દરબારી હતા, કોળીએ હતા, ભરવાડે હતા, લુવારે હતા, મુસલમાને હતા, બૈરાય હતા, જણે હતા, હરિજને હતા, બધા હતા. આ બધી દશા મટે ને પછી જ આ બધું પતે, ત્યાં સુધી ન પતે. આ બાયું ચડાવવાનો ધંધો જ નથી, પહેલી વાત જ આ. હું પેલા અત્યારે ભજન બાપુ ગાય કેટલાય, પણ અમુક સારું ગાતા હોય ને એને આપણે એમ કે સીતારામ, તો આમાં માથું સીતારામ તો બોલ મરી તું જવાનો, અમને ખબર તું જરા ઘૂંટીને ગાસ કે સારું ગાસ. પણ બાપુ નાના થાવું નથી કોઈને. નાના થઈ જાવ બાપુ, જીવવાની મજા આવે. એક છોકરા છે ને દડે રમતા હતા, દડે એક છોકરો પાટું મારે ને આમ જાય, અહીંયાથી બીજો છોકરો પાટું મારે ને આમ જાય. એમાંથી એક સંત નીકળ્યા. સંતના પગમાં ગયો દડો, એટલે સંત આમ ઉભા રહી ગયા. દડાને વાચ આવી. જો બાપુ દડો બોલે નહીં, દર્શનાથ ખોટું હોય, એનો હેતુ સાચો હોય, કોઈને વ્યક્તિગત ન કહેવાય ને કોક અમને ઉતારે અહીંથી. દડાને વાચ આવી. દડાએ કીધું કે બાપુ તમે ન મારતા. એ કે હું તો નહીં મારું, પણ આ તને બધા મારે છે શું કામ? કે બાપુ એ મને જ નથી ખબર, તમે મહાપુરુષો કંઈક કયો ને, મને મારે છે શું કામ? અને પછી હાથમાં દડો લઈ અને સંત કહે છે કે તને મારે શું કામ? તને ખબર નથી ને? તો કે ના. એ કે તારી મારી પાસે હવા છે ને, તેમાં મારે હવા કાઢી નાખ, કોઈ ન મારે. તમારામાં મારામાં થોડી થોડી બધા નામ નથી. એટલે આ જીવવાની હવા છે એની વાત નથી કરતો. ઈ હવા વહી જાય તો લાકડા ભેગા કરે. ઈ હવાની તો જરૂર છે, પણ અમુકને પૈસાની હવા છે, કુટુંબની હવા છે, પ્રતિષ્ઠાની હવા છે, સંપત્તિની હવા છે, થોડું ઘણું ભગવાને રૂપ આપ્યું એની હવા છે, ઈ કાઢી નાખો. અને હવા
એનો હું તો અક્ષર કરો તો વાહ થઈ જાય, તમારી હવા નીકળી જાય, આ દુનિયામાં વાહ વાહ થઈ જાય હેરા. પણ હવા ના જ ભરેલા મારી નાખું તોડી નાખું, ચિંપા જાશો મારી અમે અમારા રોટલા કઈ જીવવા દો. આવલી 500 ની 1000 ની નોટો બંધ થઈ, અમે બેંક ની લાઈનમાં ઉભા, એક મારી માયા હતો ને એ આગળ વ્યો ગયો, અમારી લાઈન માંથી નીકળી નાગરી એટલે મેં ભલે જાય. અમે એક જણો જોઈએ હું અમારા ગામના કોળીના છોકરા 2-3 હતા ને એ લાઈન કે અમારા ગામના દરબાર ઉભા છે, શું કે મારી વ્યો આ બધા આમ થામતા ઉભા છે, એ કે દરબાર હોય એના ઘરનો. એટલે મેં કીધું પણ ભાઈ હું તમને કઈ કહેતો નથી, તમારા બીજા હગા હોય તો બોલાવી લો ને, આગળ અમારો વારો આવો આવશે ને કાલે આવશે. એ કે દરબારો આમ કર્યું ને તેમ કરીને ઉપાડો લીધો છે, દરબારોના આમ ફલાણું ડુંગું જેટલું બોલ્યો ને પછી મેં એને હળવેક લઈને કીધું તું થોડોક મોડો ભેગો થયો બેટા, હવે સુઈ રહ્યા છીએ, શું ધરવાઈ દો, નકર ઝઘડા ચમ કરાય ને ધોકા ચમ મરાય ને એ અમારી નિયાળમાં ભણવા આવવું પડે. છૂટ્યા છીએ, છોડવા દો. પણ આ જગત બાપુ કરવા નથી દે, કારણ કે અધૂરા પહેરે લુગડા વાંચું કરે અજબ, ઈ રાજા નમન રીઝવેન ગોલા કરે ગજબ. જસદણ આલા બાપુના દરબારમાં કારભારીએ કીધું કે બાપુ આ રાજના ખર્ચા પૂરા નથી પડતા, આ તો દુનિયા હાલી નીકળેલી છે, ગોળ હોય અહીંયા માખ્યું આવે, આ બધું બંધ કરો. ઈ કે એ હાજ પડી અને ગોળનું ઢેફું મુકાયું દરબારે, અને ઢેફું મગાવીને અંચળો માથે ઢાંકીને કારભારીને બોલાવ્યા. તમે હમણાં શેની વાત કરતા હતા, દિવસે મને કંઈક કહેતા હતા ને, એ તો કે એમ કહેતો હતો કે રાજના ખર્ચા પૂરા નથી પડતા, બંધ કરી દો, આપણી તિજોરીના તળિયા મીડિયા દેખાવા. એ કે એ તો બરોબર, પણ બીજું કંઈક કીધું હતું. એ તો કે મેં તમને દાખલો આપ્યો તો ગોળ હોય અહીંયા માખ્યું આવે, એમ અંચળો ખેંચો ને કે ગોળ છે માખ્યું કેમ નથી આવતું. અને પછી કારભારીએ કીધું એ કે બાપુ માખ્યું તો દી હોય તો આવે, રાતે નું આવે. તે કે ગાંડા આપણો દી છે ત્યાં ખવડાવી, ને કે સડી પહેરીને હુતળી બાંધીને રખડતા હોય, શું ખવડાવવાના હતા રામ. હે કરે છે કોક બીજા ને બીજા જોઈ નથી શકતા, સારું થતું નથી ને બીજાનું સારું જોઈ શકતા નથી, એવું ડકે સડ્યું છે ઠીક. તો અમુક ને ગાડીઓનો વ્યાજ થાય નહીં, ગાડીઓમાં કોઈ બેહારે નહીં, ઈવડે લઈ શકે નહીં. એને મારા દીકરે કોકના ખિસ્સા કાતરા લઈ આને ગાડીનો વ્યાજ, તારે નો વ્યાજ હોય કોઈ ન હોય. સોરો હોય ને સોરો અહીંયા રીતિ સીધી બધી બેઠી હોય, અહીંયા વાતું થાય એવી જ દે. ગામમાં કોઈ ટ્રેક્ટર લાવે ત્યાંનો હપ્તો છે ને ભર, તું ભરી આવજે. અહીંયા વાતુમાં કઈ રામાયણ ગીતાની વાતો ન હોય. આને ઈ કે પ્રકાશભાઈ ને ઘઉં નતા થવાના, એટલા બધા ઘઉં ચમ થયા. હવે તારી ગોળે સુલાઈને આજમણીમાં ટાંટિયા ભરાવીને બીડીઓના હાથા થોડા કર્યા, રાતે પાવડો ખંભે કર્યો અને ઘઉં ન થાય, પણ જોઈ જ નથી શકતા. આટલું થવું જ ન જોઈએ. અને એમાં કોક ને કઈક નુકસાન થયું હોય, હા ઈ જ લાગનો છે, એને આવું જ થવું જોઈએ, જાણે ચમ એના ઘરમાં જ પીવી ગયું. અરે બાપુ આ જગત છે ને, જગતને કોઈ મારો કહેવાનો અર્થ એ છે કે માર્ગે આ તમે વિચાર કરો, કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલના પ્રતાપથી જે માર્ગે ચડ્યો, હવે એક બારવટીયો બજારની માલિકો નીકળે અને બારીઓના બારણા ફટોફટ બંધ થતા હોય, અને ઈનો ઈ બારવટીયો જેથી બાપુ ભક્તિના માર્ગે ચડ્યો તેથી આ દુનિયા એની માથે શું કરી છે. સતી તોરલના કપડા માથે લઈ અને નદીએ ધોવા નીકળ્યો ને તેથી પ્રજા આમ બેઠેલી ને એ કે આ જો આ ઓલા જેસલ બારવટિયા જાય, જો એમના બૈરા લુગડા ધોવા જાય. ઓલો જેસલ મનમાં હળગી જતો તો હવે કરવું શું. આ પ્યાલા ભેગા થયા હોત તો આ દીકરા મારાના સરનામા નો ભૂહી નાખ્યા હોત. સતી તોરલે જાડેજાને બાપુ આ જ ભલામણ કરી હતી. એનો જ્યાં બાપુ ભજન છે ને વાતું પડી છે, એમને ભજન નો થઈ શકે. તમારે લખવું હોય કોઈ પણ ભજન હોય, કોઈ પણ સાખી હોય, બાપુ એમાં સંતોએ પોતાના જીવન હોયમાં છે, તમને મને બતાવ્યું છે. સતી તોરલ બાપુ વાયકે ગયા ને, માફ કરજો, જેસલ જેથી વાયકે ગયા ને સતી તોરલને ભલામણ કરી હતી કે આપણો આશરાનો ધર્મ ન જાય, કોઈ સાધુ અભિયાગત ભૂખ્યો ન જાય, ધ્યાન રાખજો. ઈ જેસલ વ્યા ગયા ને પછી બાપુ 4 સાધુ આવ્યા. અત્યારે બધા વાણીમાં કે સાધુ આવ્યા 1,04,000 જાડેજા, 4 લાખ તો અત્યારે ભેગા નથી થતા તેદી થયા હોય. એટલે આ બધું ડીંગો ડીંગ જ હાલે છે ને બધા વાહ વાહ જ કરે છે. 4 લક્ષ લઈને આવ્યા, ધર્મ અર્થ કામ અને મોક્ષ. આ 4 લક્ષ લઈ અને બાપુ ભજન જેથી પાકે ને આપણું તેથી મારા નાથને ઝૂંપડી સુધી ધક્કો થાય, તમે એ ચિંતા ન કરતા, ભજન કરી જાઓ. સબરી આખી દુનિયા જાણે છે બાપુ રામને ધક્કો થયો શું કામ, બસ એને ના મારે તાર હતો, કાંઈ વેલો મોડો આવે આવે આવે, મારો ગુરુ બોલ્યો છે આ રામ આવે, અને બાપુ જાવું પડ્યું ત્યાં. એમ કરીએ જાઓ. ઈ એને બધી ખબર છે આ દુનિયા શું કરે છે. મારું નામ લે છે એ ખબર છે, મારા નામ ઉપર ધતિંગ કરે છે એ ખબર છે, મારા નામ ઉપર આવડા આ ખિસ્સા કાતરે છે એ ખબર છે, પાપ કરે છે એ ખબર છે. ઘણી જગ્યાએ અમારે પ્રોગ્રામ હોય ને પછી ગાયોના ઘાસચારા હાટું પ્રોગ્રામ કરવાનો છે. અમારે નારાયણ બેજાર હોય ત્યારે એમ કે ગાયોના હાટું તે પછી ખૂંટિયાનું શું થાય છે,
નકરી ગાયોના જ પ્રોગ્રામ અને વાતે સાચી નહીં.